નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગ શાસ્ત્રી અમિત વ્યાસ. આજે આપણે જોઈએ શ્રી સૂર્યનારાયણ દેવનું કુંભ રાશિમાં ગોચર ફળ. તો આજે તારીખ 12/2/2026 અને આવતીકાલે એટલે કે તારીખ 13/2/2026 ના રોજ સૂર્યનારાયણ દેવ કુંભ રાશિમાં પ્રવેશ કરશે, જેને કુંભ સંક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. જે સૂર્યનું ગોચર ફળ છે તે શનિની રાશિમાં થતું હોવાથી તે પિતા પુત્રના સંબંધો અને શિસ્ત પર ખાસ અસર પાડી શકે છે. જે આગામી માસ એટલે કે તારીખ 13/2/2026 થી 14/3/2026 માટેનું તમે આજે ગોચર ફળ જોઈએ. તો પ્રથમ ગોચર ફળ કે સૂર્યનું કુંભ રાશિમાં ગોચર ફળ 12 રાશિઓ પર કેવો પ્રભાવ પાડશે તેમાં આપણે પ્રથમ મેષ રાશિ જોઈએ. મેષ રાશિમાં 11મો ભાવ એનું સ્થાન 11મા ભાવમાં છે. 11મા ભાવમાં અતિ શુભ ગણવામાં આવે છે. અતિ શુભમાં જોઈએ તો કે તમને આવકમાં સારો જંગી વધારો થઈ શકે છે, તેમજ તમને તમારા જૂના અટકેલા નાણાં હશે એ તમને પાછા એટલે કે પરત મળી શકે છે. તમારા મિત્રોનો સહયોગ પણ તમને સારો એવો મળી શકે છે, તેમજ તમને સામાજિક પ્રતિષ્ઠા, તમારું માન સન્માન પણ સારું એવું વધી શકે છે. વૃષભ રાશિ જોઈએ. વૃષભ રાશિમાં 10મો ભાવ છે કે 10મા ભાવમાં ઉત્તમ પ્રગતિ. ઉત્તમ પ્રગતિમાં તમને સારી એવી કાર્યક્ષેત્રે તમારી સત્તા સારી એવી વધી શકે છે. તમારા સરકારી નોકરીની તૈયારી કરતા જાતકો માટે ખાસ અને સુવર્ણમય તક છે, એટલે કે સોનાની તક છે. તેમજ તમારા પિતા તરફથી પણ તમને સારો એવો લાભ અને ફાયદો થઈ શકે છે. મિથુન રાશિ જોઈએ કે મિથુન રાશિમાં 9મો ભાવ છે. 9મો ભાવ દર્શાવે છે કે ભાગ્યવર્ધક, એટલે કે તમારા ભાગ્યવર્ધકમાં જોઈએ તો કે તમારે લાંબી મુસાફરી અથવા વિદેશ પ્રવાસના સારા એવા યોગો છે, જેથી તમે લાંબી મુસાફરી અને વિદેશ પ્રવાસો પણ સારી એવી રીતે કરી શકો છો. તેમજ તમને નસીબ સાથે તમારું નસીબ તમારું સાથ આપી શકે છે. તમારા ધાર્મિક કાર્યોમાં તમારી સારી એવી રુચિ વધી શકે છે. તમે સારા સારા ધાર્મિક કાર્યો પણ કરી શકો છો. તેમજ તમારા વડીલોના આશીર્વાદ પણ તમને સારા એવા ફળદાયી નીવડી શકે છે, તેમાં પણ તમને સારો એવો ફાયદો થઈ શકે છે. કર્ક રાશિ જોઈએ કે કર્ક રાશિમાં 8મો ભાવ છે કે 8મો ભાવ દર્શાવે છે સાવધાની ખાસ જરૂરી છે, જેમાં તમારું સ્વાસ્થ્ય થોડું ઘણું બગડી શકે છે. તેમજ તમને અચાનક ખર્ચાઓ આવી શકે છે. તમારે ક્યાંય પણ ગમે ત્યાં વિવાદ પણ આવી શકે છે, જેથી વિવાદ તમારે થોડો ઘણો ન કરવો જોઈએ, તેની પર તમારે ખાસ કાળજી રાખવી. તમારે વાહન ચલાવતી વખતે પણ સાવધાની રાખવી જોઈએ, જેથી કરીને કોઈ અકસ્માત એક્સિડન્ટનો ભય ન થાય તેની કાળજી રાખવી. તમારે ખાસ કે હા, ગુપ્ત વિદ્યામાં તમારી સારી એવી રુચિ જાગી શકે છે. સિંહ રાશિ જોઈએ. સિંહ રાશિમાં 7મો ભાવ છે કે 7મો ભાવ શું દર્શાવે છે કે મિશ્ર ફળ છે કે 7મા ભાવમાં દાંપત્ય જીવનમાં તમારા અહંકારને કારણે થોડો તણાવ થઈ શકે છે. તમારા દાંપત્ય જીવનમાં અહંકારને કારણે થોડો તણાવ થઈ શકે છે, જેની તમારે ખાસ કાળજી રાખવી. તમારા ભાગીદારીના વેપારમાં પણ તમારે પારદર્શક થોડું રહેવું ખૂબ જ જરૂરી છે. તેમજ તમારે જાહેર જીવનમાં તમારું સારું એવું માન સચવાઈ રહેશે, તમારું માન સન્માન સારું એવું વધી શકશે. કન્યા રાશિ જોઈએ. કન્યા રાશિમાં 6થો ભાવ છે. 6થો ભાવ શું દર્શાવે છે કે 6થો ભાવ વિજય યોગ દર્શાવે છે, કે જેમાં આમાં તમારા શત્રુઓ પરાસ્ત થશે, એટલે કે તમારા શત્રુઓ તમારાથી પરાસ્ત થશે. તેમજ તમને જૂના રોગોમાંથી સારી એવી રીતે મુક્તિ મળશે. તેમજ તમને કોર્ટ કચેરીના કામમાં પણ સારી એવી સફળતાઓ મળી શકે છે. કોઈ પણ કોર્ટ કચેરીના કામો હશે તેમાં તમને સારી એવી સફળતાઓ મળી શકે છે. તેમજ તમને તમારી જે નોકરી કરતા હશો એ નોકરીમાં પણ તમારો સારો એવો પ્રભાવ વધી શકે છે. તમારા વખાણ સારા એવા થઈ શકે છે અને તમને તેમાં સારો એવો લાભ થઈ શકે છે. તુલા રાશિ જોઈએ કે તુલા રાશિમાં 5મો ભાવ છે. 5મા ભાવમાં બૌદ્ધિક લાભ દર્શાવે છે કે બૌદ્ધિક લાભ એટલે કે શિક્ષણ ક્ષેત્રે તમે જો શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા લોકો હશો તો તેના માટે ઉત્તમ અને સારો એવો આ સમય છે. તમારા સંતાનો સાથે થોડો તમારા મતભેદ થઈ શકે છે, જેની તમારે ખાસ કાળજી રાખવી. તેમજ તમને પ્રેમ સંબંધોમાં પણ તમારે સ્પષ્ટતા રાખવી ખૂબ જ જરૂરી છે, જેની ખાસ તમારે કાળજી રાખવી. તુલા રાશિ. ત્યારબાદ વૃશ્ચિક રાશિ જોઈએ તો વૃશ્ચિક રાશિમાં 4થો ભાવ છે કે 4થો ભાવ તમારી થોડી
માનસિક ચિંતા દર્શાવે છે. માનસિક ચિંતા એટલે કે તમને પારિવારિક વાતાવરણ થોડું અશાંત રહી શકે છે. તમને મિલકતના કામમાં ઉતાવળ ન કરવી તેની ખાસ કાળજી રાખવી. તમારા મિલકતના કામમાં પણ ઉતાવળ ન કરવી. તમને હૃદય તેમજ બ્લડ પ્રેશરનું ધ્યાન ખાસ રાખવું, જેથી કરીને હૃદય રોગ એટલે કે કોઈ પણ હૃદય રોગ થવાની અથવા બ્લડ પ્રેશર વધુ ઘટકની ધ્યાન ખાસ કાળજી રાખવી ખૂબ જ જરૂરી રહી શકે છે. ત્યારબાદ આપણે ધન રાશિ જોઈએ કે ધન રાશિમાં ત્રીજો ભાવ છે. ત્રીજો ભાવ શું દર્શાવે છે કે ત્રીજો ભાવ દર્શાવે છે કે પરાક્રમમાં વૃદ્ધિ, એટલે પરાક્રમમાં વધારો થશે. તમારું સાહસ સારું વધી શકે છે. તેમજ તમારા ભાઈ બહેનો સાથેના તમારા સંબંધો સારી એવી રીતે સુધરી શકશે. તેમજ તમને નાની નાની મુસાફરી કરવા માટે તમને ઉત્તમ અને સારી એવી લાભદાયી રહી શકે છે. તેમજ તમને તમારા જે સરકારી કામકાજો હશે એ અટકેલા હશે એ સંપૂર્ણ આજે આ તારીખમાં પૂર્ણ થશે, તેની ખાસ કાળજી રાખવી. ત્યારબાદ મકર રાશિ. મકર રાશિમાં બીજો ભાવ, બીજા ભાવમાં આર્થિક સ્થિતિ દર્શાવે છે. આર્થિક સ્થિતિ શું દર્શાવે છે કે ધન સંચય, જેમ કે તમને સારો એવો ધન સંચય થશે, પણ તમારી વાણીમાં ઉગ્રતા આવી શકે છે. તેમાં તમારે ખાસ કાળજી રાખવી. તમારી વાણીમાં ઉગ્રતા આવી શકે છે. તમારા પરિવારમાં પણ થોડો તણાવ આવી શકે છે, જેથી તમારે તણાવ ટાળવો જોઈએ. તમારે આંખની તકલીફ હોય તો ખાસ ધ્યાન રાખવું, જેથી તમને આંખની તકલીફ ક્યારે વધી ન શકે તેની કાળજી રાખવી. કુંભ રાશિ જોઈએ કે કુંભ રાશિમાં પહેલા ભાવમાં છે કે પહેલા ભાવમાં છે એટલે આત્મવિશ્વાસ દર્શાવે છે. આત્મવિશ્વાસ એટલે કે સૂર્ય તમારી જ રાશિમાં હોવાથી સારું એવું તમારું તેજ વધી શકે છે, પણ તમે થોડા સ્વભાવમાં જીદતા આવી શકે છે. એટલે તમારે જીદ ન કરવી. તમારે માથાનો દુખાવો અથવા ગરમીની સમસ્યા થોડી ઘણી રહી શકે છે. તેમજ તમને માનસનમાં પણ સારું એવું તમારું વધી શકે છે. તેમાં તમને સારો એવો ફાયદો થઈ શકે છે. મીન રાશિ જોઈએ તો મીન રાશિમાં 12મો ભાવ છે. 12મા ભાવમાં થોડો ખર્ચાળ સમય છે, એટલે કે ખર્ચાળ છે, જેમાં તમને બિનજરૂરી ખર્ચાઓ તમારા વધી શકે છે. તેની ખાસ તમારે કાળજી રાખવી. તમારે ઊંઘમાં પણ વિક્ષેપ પડી શકે છે. ક્યારેક ઊંઘ આવી, ક્યારેક ન આવી, ઉજાગરા થઈ શકે છે. તેનું કાળજી રાખવી. કાયદાકીય સમસ્યાઓથી તમને ગૂંચવણોથી તમારે દૂર રહેવું જોઈએ. ક્યારેક કાયદાકીય ગૂંચવણો તમારે આવી શકે છે, તેનાથી તમારે દૂર રહેવું. જોકે તમને ખાસ કરીને વિદેશના વેપારમાં પણ સારો એવો લાભ અને ફાયદો મળી શકે છે. આ હતી મીન રાશિનું ગોચર ફળ. ત્યારબાદ હવે આપણે સૌર માસની શુભાશુભ તારીખો જોઈએ તો શુભાશુભ તારીખમાં તો કે આ માસ દરમિયાન તારીખ 13/2/2026 થી તારીખ 14/3/2026 નીચેની તારીખો ધ્યાનમાં રાખવી તમારે ખૂબ જ જરૂરી છે. જે તારીખો પ્રથમ આપણે જોઈએ તો શુભ તારીખો જોઈએ એટલે કે નવા કામ માટે છે, એ સારી તારીખો છે. એ શુભ તારીખો જોઈએ તો પ્રથમ 15/2/2026, ત્યારબાદ 20/2/2026, ત્યારબાદ 21/2/2026, ત્યારબાદ 24/2/2026 અને તારીખ 4/3/2026, 5/3/2026, 9/3/2026 અને 10/3/2026 આ તારીખો શુભ માનવામાં આવે છે. હવે અશુભ તારીખો જોઈએ આપણે તો અશુભ એટલે કે સાવધાનીની તારીખો. આ તારીખોમાં ખાસ સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે. તો પ્રથમ તારીખ 13/2/2026 એટલે કે સંક્રાંતિનો દિવસ 13 તારીખે બેસે, એ સંક્રાંતિનો દિવસ જોઈએ તો દાન પુણ્ય માટે શ્રેષ્ઠ માનવામાં આવશે, પણ કોઈ પણ નવા કાર્યના આરંભ માટે શુભ માનવામાં આવતો નથી. ત્યારબાદ તારીખ 17/2/2026, ત્યારબાદ 27/2/2026 અને તારીખ 8/3/2026 આ અશુભ સાવધાનીની તારીખો છે. હવે આપણે શુભાશુભ રંગ અને વેશભૂષા વિશે જોઈએ તો કે કુંભ રાશિમાં સૂર્ય અને શનિનો પ્રભાવ હોવાથી રંગોની પસંદગી આપણે સમજી વિચારીને કરવી જોઈએ. જેમાં આપણે પ્રથમ શુભ રંગ જોઈએ તો શુભ રંગ આકાશી વાદળી એટલે કે આ રંગ મનને શાંત રાખી શકે છે અને શનિદેવ તેમજ સૂર્યનારાયણના સંઘર્ષને ઘટાડી શકે છે. ત્યારબાદ આછો પીળો રંગ. આછો પીળો રંગ છે એ ગુરુના પ્રભાવને વધારવા તેમજ નકારાત્મકતા દૂર કરવા માટે સારો માનવામાં આવે છે. ત્યારબાદ સફેદ રંગ એટલે કે સફેદ રંગ
માનસિક શાંતિ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે, જે આપણા મનને શાંતિ આપે છે. એટલે આ 3 રંગો શુભ છે. આકાશી વાદળી, આછો પીળો અને સફેદ રંગ આ શુભ માનવામાં આવે છે, જેથી તે પહેરવાનો આગ્રહ રાખવો. ત્યારબાદ વર્જિત રંગ જોઈએ તો વર્જિત રંગ એટલે કે તેને ન પહેરવા. એમાં વર્જિત રંગમાં જોઈએ તો કે ઘેરો લાલ અથવા ઘેરો કાળો રંગ એક સાથે પહેરવાનું આપણે ટાળવું જોઈએ. એક પહેરી શકાય, બંને એક સાથે ન પહેરવો જોઈએ, કારણ કે તે આપણામાં આક્રમકતા વધારી શકે છે. બરાબર. ત્યારબાદ હવે આપણે ટિપ્સ જોઈએ તો ટિપ્સમાં ખાસ જોઈએ તો કે દર રવિવારે સૂર્યનારાયણ દેવને ત્રાંબાના લોટામાં જળ ચડાવતી વખતે તેમાં સફેદ તલ ખાસ ઉમેરવા જોઈએ, જેથી કરીને શનિ તેમજ સૂર્યનારાયણ દેવના બંનેના પ્રભાવથી, અશુભ પ્રભાવથી આપણે બચી શકાય અને તેનો આપણા ઉપર સારો પ્રભાવ પડી શકે છે. નમસ્કાર મિત્રો, આ હતું કુંભ રાશિનું ગોચર ફળ. તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.